આજે 15 એપ્રિલથી અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, પરંતુ શરૂઆતના દિવસે જ શ્રદ્ધાળુઓને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. સુરતના રિંગ રોડ ખાતે આવેલી જમ્મુ એન્ડ કાશ્મીર બેંકની બહાર લગભગ 500થી વધુ ભક્તો રાતથી જ લાઇનમાં ઊભા હતા, પણ બેંક દ્વારા માત્ર 25 યાત્રાળુઓના રજીસ્ટ્રેશન કરાશે એમ જણાવાતા ભક્તોનો રોષ ફાટી નીકળ્યો હતો. જ્યારે રાજકોટમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી. 200થી વધુ ભક્તો કતારમાં ઊભા છે અને સર્વર ડાઉન હોવાને કારણે રજીસ્ટ્રેશન ન થતું હોવાનું તેમજ 1 કલાકમાં રજીસ્ટ્રેશન થતું હોવાનું જણાવતા યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. અહીં નોંધનીય છે કે દરરોજ 100 જેટલા રજીસ્ટ્રેશન થવાનું જણાવવામાં આવ્યું હતું. પહેલા દિવસે માત્ર 25 રજીસ્ટ્રેશનની મર્યાદા રાખવામાં આવતા લોકોને ભારે નિરાશા થવા પામી છે. બેંકના અધિકારીઓ દ્વારા જણાવાયું હતું કે સ્ટાફની અછત અને સર્વર ડાઉન હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરતમાં અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા આવેલા ભક્તોએ આરોપ મૂક્યો છે કે બેંક દ્વારા બાકીના રજીસ્ટ્રેશન પૈસા લઈને અન્ય માર્ગે કરવાના પ્રયાસ થઈ શકે છે. અનેક ભક્તોએ જણાવ્યું કે તેઓ મોડી રાતથી લાઇનમાં ઊભા છે. ભારે ગરમી હોવા છતાં પોતાનું સ્થાન છોડવાનું પસંદ નથી કરતા. જ્યારે રાત્રિ દરમિયાન પણ તેમણે બેંકની બહાર જ બેસીને રજીસ્ટ્રેશનની રાહ જોઈ હતી. ભક્તો બેંકની બહાર ધાર્મિક સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. કેટલાક લોકોએ તો ખાવા પીવાના સામાન સાથે બેંકની બહાર જ વ્યવસ્થા ગોઠવી લીધી છે અને ત્યાં જ બેસીને પોતાનો વારો આવવાની રાહ જોઈ રહ્યા છે. મારું નામ જગદીશભાઈ મેર છે. અમરનાથ યાત્રાનું 14 તારીખથી રજીસ્ટ્રેશન ચાલુ થાય છે. ગત રોજ 10 વાગ્યાથી લોકો અહીંયા પોતાના રજીસ્ટ્રેશન માટે બેઠેલા છે. દર વખતે જમ્મુ કાશ્મીર બેંક, SBI, PNB અને યસ બેંક દ્વારા બેંક રજીસ્ટ્રેશન થતા હોય છે. દર વખતે 100ના રજીસ્ટ્રેશન થતા હોય છે. 100 પહેલગામ અને 100 બાલતાલના હોય છે, જેને એક લોટમાં 200 લોકો જઈ શકતા હોય એક તારીખમાં. આજે સવારે બેંક તરફથી એવું કહેવામાં આવ્યું કે અમે ખાલી 25 ટોકન જ ફાળવીશું. એટલે અમારે લોકોને આજે અમારી સંસ્થા શિવસેવા ગ્રુપને અહીંયા હાજર થવું પડ્યું કે 75 ટોકનનું તો તમે શું કરવાના છો? શું વેચાણ કરવાના છો, અથવા તમારા મળતિયાને આપવાના છો, અથવા તમે લાગવગથી કોઈને આપવાના છો? જે લોકો ગઈકાલ રાતના 10 વાગ્યાથી અહીંયા બેઠા છે એને પહેલા આપવું જોઈએ કે જે પાછળથી સેકન્ડ વિન્ડોથી આવીને લઈ જવાનો છે એને આપવું જોઈએ. માટે અમે આજે મીડિયા મિત્રોને પણ જાણ કરવા માંગીએ છીએ કે તમે અમારી આ લડતમાં જોડાવ અને આ લોકો જે ગત રોજ રાતના 10 વાગ્યાથી બેઠા છે એ લોકોને સંપૂર્ણપણે ન્યાય મળવો જોઈએ એવું અમુ અને અમારા શિવસેવક ભક્તોનું બધાની માંગણી છે. આખા સુરત શહેર અને જિલ્લામાંથી આવેલા છે. કોઈ બારડોલીથી આવ્યું છે, કોઈ માંડવીથી આવ્યું છે, સુરત સિટીમાંથી આવેલા છે અને બધાને બાબાના દર્શન માટે જવું છે. શિવ સેવક ગ્રુપના પ્રમુખ જગદીશભાઈ મેરે જણાવ્યું હતું કે સવારે જ્યારે જમ્મુ એન્ડ કાશ્મીર બેંકમાં આવ્યા હતા અને રજૂઆત કરી ત્યારે એ લોકોએ જણાવ્યું હતું કે આજે માત્ર 25 લોકોના રજીસ્ટ્રેશન કરવાના છે, જે તદ્દન ખોટું છે. બેંકમાં 100 રજીસ્ટ્રેશનનો ક્વોટા હોય છે, 100 બાલતાલ અને 100 પહેલગામનો ક્વોટા હોય છે. કાલ રાતથી લોકોએ લાઈન લગાવીને બેસ્યા છે, તો કેટલાક લોકો સવારે 4 વાગ્યાથી આવીને બેઠા છે. અમારો હક ખાઈ જાય એ સરાસર અન્યાય છે. અમે બેંકના લોકોને પૂછ્યું કે જે 75 રજીસ્ટ્રેશન બાકી રહેશે એનું શું કરવાના છો? મળતિયાઓએ આપવાના છો કે વેચાણ આપવાના છો કે કશું ખોટું કરવાના છો? બધા શિવ ભક્તો ગઈકાલ રાતથી અહીં આવ્યા છે, તેમને ન્યાય મળવો જ જોઈએ. આ લોકો બહાનું કાઢે છે કે SBI અને પંજાબ નેશનલ બેંકમાં પણ 100 જેટલા રજીસ્ટ્રેશન થાય છે, તમે ત્યાં જાઓ. પરંતુ આ વર્ષે અમે આ બેંકમાં રજીસ્ટ્રેશન કરાવીએ છીએ પરંતુ દર વર્ષે અમે આ જ બેંકમાં રજીસ્ટ્રેશન કરાવીએ છીએ, તો શા માટે અન્ય બેંકમાં જઈએ? શ્રદ્ધાળુ રાજેશભાઈ પટોડિયાએ જણાવ્યું હતું કે હું રાત્રે 9 વાગ્યાથી આવીને બેઠો છું. લગભગ 16થી 17 કલાક થઈ ગયા છે. બેંકની બહાર અમે બેસેલા છે, પરંતુ અત્યાર સુધી આ લોકોએ કોઈ પણ રજીસ્ટ્રેશનની કામગીરી હાથ ધરી નથી. વારંવાર એક જ વાત કરે છે કે સર્વર ડાઉન છે. એક પણ વ્યક્તિનું રજીસ્ટ્રેશન આ લોકોએ કર્યું નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.